નમસ્કાર મિત્રો, કેમ છો? શહેરમાંથી દિવાળી વેકેશન કરવા આવતા મિત્રો જે ગામડામાં આવી રહી છે તેમને માટે થોડાક નિયમો છે જેનું તમારે પાલન કરવાનું રહે છે. કામ વગર બજારમાં ખોટા બાઇક લઈને સ્ટન્ટ કરવાને, મોટેથી હોર્ન મારવા નહીં અને કામ વગર આંટા મારીને ખોટી બ્રેકો મારીને સ્ટન્ટ કરવા નહીં. સીન સપાટા કરીને ઈન મારીને ખોટી બ્રેકો માર્યું નહીં. તમે એમ કે બ્લોકમાં હું સ્પીડમાં હાઈકીને બ્રેક મારું મિત્રો, બ્લોક ખોખલા થઈ ગયા છે, પાણી ભરાઈ ગયા છે ને ઉપર લીલ વળી ગઈ છે, તો પડશો તો કોઈ ઉભા કરવાને આવે અને હેમરેજ બેમરેજ થવાની શક્યતા છે ને. હોટલે બેઠેલા ભાભા ઉપરથી ગાળો દે છે કે 2 દિવસ થયું હેઠું નો જ બે હતું, સારું કર્યું પીડ્યો. ક્રિકેટ ટુર્નામેન્ટનું રખડવા જવાનું ફરવા જવાનું આયોજન કરીને ગામડામાં રહેતા છોકરાઓ કામ કરતા હોય એમને ખોટા પંપ મારીને રખડાવવા નહીં. સિગરેટ, બાબાયું, કિનલી, સોડા ને સ્ટિંગ બધું પીને નામાં ખોટા કરવા નહીં. પછી ગામડાવાળા કોઈ ભરશે નહીં, 4 ભાઈ પીને મોજ કરવી. ગામડાના છોકરાને ખોટું મન ભટકાવવું નહીં કે 40-50 હજારનું મારે આવવાને કામ થયું છે તું સિટીમાં આવતો રહે ગામડામાં મજા ન હોય એવી રીતે ખોટું એમને કામમાંથી મન ભટકાવવું નહીં. આજે 7:30 થાય, ઝાલર થઈ જાય એટલે વાળો ટાઈમે ઘરે આવીને જમી લેવું. પછી કહેવું ને કે હું 10 વાગ્યા સિવાય જમતો નથી. 10 વાગ્યા કઈ જમવાનું મળશે ને, બધા હુઈ ગયા છે, કૂતરે હુઈ ગયા છે ને દુકાનો બંધ થઈ ગઈ છે. પછી પાર્લેજી ખાવા નહીં મળે ને ભૂખ્યું રહેવાનો વારો આવે છે ને. સવારમાં વહેલા જાગીને વાડીએ જતા હોય તો કપા વીણવા જવું અને ગામડામાં ચણા જુવારનું વાવેતર હોય તો ત્યાં પણ જવું. 12 મહિના ખાય એટલા દાણા ગામડેથી લઈ જાવ છો તો 2 કિલો કાળા તલની નાન ખટાઈ અવશ્ય લાવી મિત્રો. ઓવર ટાઈમ કરીને જેટલાનું કામ કર્યું એટલું પણ રિટર્ન ટિકિટ સોફાનું ભાડું નોખું રાખવું મિત્રો. અહીંયાથી કોઈ પણ દેવામાં આવશે નહીં ભાડું. તો તમે પણ આ વિડીયો મિત્રો ગમ્યો હોય તો તમારા સિટીમાં રહેતા મિત્રો જે ગામડે આવવાના છે તેમને મોકલી દો અને લાઈક કરો. થેન્ક યુ.